જીગુ એ જીગુ હા ભાભી બોલો ને. હાલ ઊભી થાને મને કામમાં મદદ કરાવ થોડી. એ ભગવાન. કામ શું થયું વળી તને? કમરના દુખાવે તો બહુ કરી ભારે કરી ભાભી આવ. બહુ દુખે કમર? હા તો હા હમણાંથી તારી તબિયત બહુ ખરાબ થઈ કા કંઈક ને કંઈક થાતું જ હોય તને. હા ટાઈટ પડી ને હા એટલે હું આ શરીરમાં ઓપરેશન તો એક પેલા કરેલું છે હું નાની હતી ત્યારે. ટાઈટ તો એટલે આ તને- શિયાળામાં કમર દુખે મને બહુ જ. હા ઈ વાત સાચી કા ટાઈટ તો તને એકને જ લાગે. તું જ માણા છો અમે ક્યાં માણા છીએ? હાલ હવે બસ ઈ બધું થોડીક મદદ કરે હાલ ધીમે ધીમે થાહે કામ બધું. જો ભાભી મારાથી કામ થાય એમ નથી. જો એસિડિટી થઈ ગઈ રોટકાર આવે છે મને. દૂધ પી લે એટલે સારું થઈ જાય. તમને તો ખબર છે કે દૂધથી મને ઉલટી થાય છે મને નથી ભાવતું દૂધ. જે માણસને નાટક કરવા હોય એની પાસે ઉત્તર બહુ ઝાઝા હોય. નાટકની વાત જ ક્યાં છે ભાભી. આ જેને પીડા થતી હોય ને એને ખબર હોય કેવી પીડા થાય છે. પૈડા પૈડા છે ને પીડા વધારે થાય. કેવા હબકા નીકળે કમરમાંથી મને. કોઈને એમ નથી થતું કે આને દબાવી દઈએ. ઉલટાનું બધા એમ કહે કે હાલો કામ કરાવો કામ કરાવો. તારા નાટક હોય તો ક્યાંથી હું તને કમર દબાવી દઉં? જ્યારે હું કામનું કહું કામ કરાય આ કરાય તે કરાય ત્યારે તારે કંઈક ને કંઈક તારા બાના ઊભા હોય. ભાભી મને મજા નથી. તમને કહું છું કે મને કમર દુખે અને તમને નાટક દેખાય છે. તમને કઈ તમારા માણસા જેવું કઈ છે કે છે જ નહીં? માણસાઈ જેવું તો તારામાં નથી. આની પહેલા મેં આપણે ઝાડા કચરા કરવા હતા કપડાં ઝાઝા હતા ત્યારે ધોવાનું કીધું તો કે મારો હાથ દુખે છે. તને કંઈક ને કંઈક થઈ કામ કરવાનું આવે એટલે. શરીર છે હાજુ માંદું થયા કરે. નક્કી તો ન હોય ક્યારે હાજુ રહે ને ક્યારેક માંદું રહે. તારી ઉંમર નથી થઈ ગઈ તું હાજી માંદી રે. ઉંમર થઈ ગઈ હોય ને ગલતી થઈ ગઈ હોય તો બરાબર છે એટલે વસ્તુ થાય આ બધી. 30 વર્ષની થઈ ગઈ ભાભી. ઉંમર તો કહેવાય જ ને. કઈ જોવાનું તો નથી. ચડતું લોહી તો નથી. ઉતરતું લોહી કહેવાય મારું અત્યારે હવે. 30 વર્ષની ઈ કાઈ ગલટું નો કહેવાય. દોડીને કામ કરે એમ પાટું મારીને તા કામ થઈ જાય હંધુઈ. હાલ હવે ઊભી થાવ બંગા હા ખામાં. ભાભી આખી રાત નીંદર નથી. મને કમર દુખતી ને તો અત્યારે નીંદર એવી આવે છે ને એક બાજુ કમર હબાકા એટલે તમે સાચું નહીં માનો પડખું ફરી નથી શકતી. અમારે સીધું જ હોવું પડે છે અત્યારે. હા એટલે રાત્રે ઉજાગરો કરવાનો અને દિવસના હુઈ જવાનું કામ કરવું પડે એટલે. અરે તારો પ્લાન તો ઈ જ છે ને. દુખાવાને લીધે નીંદર નથી. તમારા દેરને પૂછો કે આખી રાત મેં તડફડિયા માર્યા પથારીમાં. બાકી રાત્રે મને નીંદર આવતી હોય. મને થોડું કઈ જાગવું ગમતું હોય. આખો દી મોબાઈલ જોયા રાખસ. એમાં તો તને કઈ નથી થાતું મોબાઈલ જોવામાં. હુતા જોવાનું હોય ને ભાભી એટલે નો કઈ થાય ને એમાં. જે માણસને દુખાવો થતો હોય ને એને મોબાઈલ જોવોય ન ગમે અને હુતું રહેવુંય ન ગમે. ભાભી કે મન તો ક્યાંક પોરાવવું ને મારું. તારું મન પોરવાય. મોબાઈલ 24 કલાક ચાલુ કરવાનું કહીએ ને એમાં તું વ્યસ્ત રહે ને તો તારું મન પોરવાય. બાકી ક્યાંય તારું મન નથી પોરવાતું. હાઈસ હવે આ ટેકો દીધો ને એટલે મજા આવી. આમ પોચું આમ લઈ ગયું ને તો હાસી ના ભાભી આમ કમર તો આમ ભાંગી ગઈ હોય ને એવું લાગે છે. વાહો એવો દુખે છે મારો. હા હોય ને મને તો વાહોય બળે ને બે હાથોય નથી કે ઊભાતોય નથી. એટલી કમર દુખા કરે છે તો શું કરવું ને? હું કરવું કાંઈ ન કરે. મારે ભેગી કામ કરવા મેડાલ ખંડોય સારું થઈ જાય. ભાભી તમને કહું છું એમાં ખબર નથી પડતી એકવાર? નથી ખબર પડતી. કરવા હોય તો કરો ભાઈ. કાંઈ નહીં કામ કહું કે મને કમર દુખે તો માણે એમ કે કઈ વાંધો નહીં આરામ કરા તો કામની જ પડી કામમાં કૂટાવ. કામમાં કોઈથી તું છો હું નથી. આખા ઘરનું હવારથી હાંજ હું ઢાઈડો કરું છું. તારે તો બાના બતાવીને અહીંયા તારે આરામ કરીને રાખવો છે આખો દિવસ. તો તમને મજા ન હોય તમે કરો નહીં. મને તો મજા નથી એટલે હું આરામ કરું છું. અને જો મને સારું નહીં થાય ને ત્યાં સુધી કઈ કામ નહીં કરું. અને આ રાડું ન ખાવો મેં એક તો ઉજાગરાનું માથું દુખે છે મારું કેવું હાવ. તો હુંય કાંઈ કામ નથી કરવાનું ભલે પડ્યું રહે. તો રેવા દો ને મારા બાપનું હું જાય છે. હાજ થાય ત્યારે કરી નાખાય હું. તારે તો એટલું જ જોઈએ છે કોક કામ કરી નાખે અને કોક તું તારું ઘર જ નથી ગણતી. હું કામે આવી ને મને ઈ જ ખબર નથી પડતી. તમે બધા આવ્યા હતા 2 બસ લઈને મને લેવા ત્યારે આવી. કઈ શોખ નતો મને લેવાનો અહીંયા. ત્યારે કહી દેવાય ને કે હું ઘરમાં કઈ કામ નહીં કરું અને કામ કરવાનું કહેવું ને તો હું નાટક કરીશ એમ. જો ભાભી નાટક નથી કરતી. જે છે ને રિયાલિટી તમને કહું છું. હા કામ તમારે કરવું હોય. મોઢા ઉપર દેખાય છે ચોખ્ખે ચોખ્ખું કે તું નાટક કરે. કઈ મરણ પથારી એ નથી પડી કે મોઢા ઉપર દેખાય. મરણ પથારી પડી જાય તો હું હાજી છું ખાલી કમર જ દુખે છે મારી. આ ઈ કરી લે. ઈ નાટક કરી લે. નાટકમાં તો એક્સપોર્ટ છો. જેની આંખમાં કમળો હોય ને પીળું જ દેખાતું હોય. આ મને મારી પીડાને હું જાણું છું. બધું મારે જ લપ કરવાનું. ના કરો તમારે કામ કરવું હોય તો કરો. કામ કરે હું લેતા જાઓ. કરવું હોય તો કરો ને તો બહુ ઢટ્ટો હતો. દેરને જાણ લઈને આવ્યા. લો ચલી મેં अपने देवर की बारात लेके लो चली मैं લ્યો આવો ઢળવા
હા જો હું છે ને 10 રૂપિયાનો ખર્ચો નહીં આમાં લખું છું એટલે આપણે કેટલા વપરાય આપણે ખબર પડે ઈ તો સારું જ ને ભાઈ જો લખેલું હોય ને તો આપણને ખબર કે પડે હવે આપણે કમાતા નથી કાલ સવારે કોઈ આપણી પાસે હિસાબ માંગે તો આ કહેવાય લે ભાઈ હિસાબ જોઈ લે હવે પાછો હમણાં પગાર થાય છોકરાઓનો હા લ્યો એટલે પાછો પગાર થઈ ગયો લાગે છે. આ 5000 રૂપિયા કેમ 5 જ જાય એમાં એવું છે ને બાકીના જે 7000 કે જીવોને થોડી ખરીદી કરવા નથી ને એટલે એમાં વપરાઈ ગયા 7000 રૂપિયાની ખરીદી એવું તો હું લેવાનું હતું ઘરમાં ભાઈ માણસને વસ્તુની જરૂર તો પડે ને તો લઈ દેવી તો પડે ને કે તો પણ દર મહિને લઈ લઈશ કોઈ મહિનો ખાલી ગયો એમ કેમ મને તો પણ આ દર મહિને 7000 ની ખરીદી શું કરે હે 7000 નહીં તો 3000 5000 2000 કાંઈક ને કાંઈક તો ઊભું જ હોય એમ પણ 7000 દર મહિને ઈ ઓછા જ આપે છે. અરે પણ તમે સમજો ને હવે એને કંઈક લેવું હોય તો મારે ના પડે તમે જ કહો મને લ્યો ના તો પછી ઘર ચલાવો એને બધું લેવાનું ઘર ચલાવવામાં પૈસા ખૂટે એની ખબર નથી પડતી તમને કોઈને 5000 રૂપિયામાં મોંઘવારીમાં શું થાય આખો મહિનો તારો 5000 રૂપિયા ખાલી પગાર આવે છે ઘરમાં હે એમાં ઘર હકાવવાનું પપ્પા ભાઈ નથી આપતા ભાઈ આપે જ છે ને તો કાલ હવે ઈ નહીં આપે પછી આંડલા કુસ્તી કરશે માંગજો ભીખ પછી હવે એને તારું સાંભળીને ઈ નહીં આપે પૈસા તો શું કરશો આમાં તો વાદાકોત કરવાની વાત ક્યાં તો આવી? કરવી જ પડે ને કરે જ ને કોઈ બી કાલ હવે એની બૈરી કરશે હા ખબર પડે કે ઓલી 7000 લેશે તો ઓલી ઈ 7000 લે તો ઘર કેમ અમારે હકાવું એવું કાંઈ ન હોય હવે કે અમે આ જીગુ લે તો ભાભીને લેવું જ પડે એવું કાંઈ ફરજિયાત હોય એ તો સમજણની વાત છે પછી વાદાકોત કરે તો પછી તો થાય જ તે ને બધું. સમજણ આપણે વાળા ક્યારે દાખવાય કહેવાય એને કે સમજણ દાખાય દર મહિને 7000 રૂપિયા ઓછા આવે ને કઈ ઘર નો હાલે એમાં હા ભાઈ હું આવતા મહિને એને કે સમજાવી બરાબર કે ખર્ચો થોડો ઓછો કરે બીજું હું ન્યા ઓછો કરે એમ નહીં નો જ કરે એમ કહેવાય આટલા સુધી વાપરા ને ઓલી મોટી વાપરે છે પૈસા એ પણ કાંઈક જરૂરિયાત વાળી વસ્તુ માગે તો મારે ના, ના. શું કરવું એ તારે એકલાને જ બાયડી અને એને જ બધી ખબર પડે ને એને બધી વસ્તુની જરૂર પડે ઓલા મોટાને તો બાયડી છે જ નહીં એટલે એને કાંઈ પહેરવડવા જોતું જ નહીં હોય પણ જો તું નો કહી શકતો હોય ને તો અમે કહી દે હું કહી દઈશ તમે કયો કે હું કહું ફેર હું પડે પણ જ્યારે હોય તે તમે મને શું કામ ઘસ કહેવા તો કરો પણ પૈસા છે ને ભાઈ વગર ઘર શ્વાસ નથી લેવાતો ઘરમાં બેઠા હોય તો અને ખબર બધી છે વસ્તુના બિલ આવે છે બિલ ચૂકવવા જાવ તો ખબર પડે આટલામાં કઈ થાય નહીં આ 5000 રૂપિયામાં એના કરતા તું રાખ તારી પાસે ને. હા હાલે પછી ખાલી ખોટું કહેવાનું થાય તારે કે 5000 રૂપિયા આપ્યા હતા પગાર પેટે મારે શું કરવા મારે જોતા થઈ લીધા હવે આ રાખવા લ્યો તમે પછી ખબર છે અત્યારે શાકના ને બધાના ભાવ વધી ગયા છે આ હવા 100 રૂપિયા કિલો શાક છે આપણે 6-7 જણા હોય તો ઘરમાં શાક કેટલું જોઈએ સારું હવે હું છે ને એને સમજાવી દઈ બસ મારી રીતે થોડીક કે ભાઈ થોડો ખર્ચો માપમાં કરે થોડીક નહીં સમજાવી જ દેવાની છે કે જો તારે જોતા હોય ને 1000-2000 મળશે 7000 રૂપિયા નહીં મળે અને બે વહુને હરખા આપીશું કાલ સવારે અમારે તકલીફ ન પડે એટલે ખબર પડશે ને તો એ કહે કે અમને હોતન રૂપિયા એમાં જોઈએ તકલીફ પડવાની ક્યાં વાત આવે પણ જો વાપરવા છે ને બૈરાવડ હરખા જ મળશે પૈસા હારે રહેવું હોય ને તો બે બેન હરખો જ રાખવું પડે અમારે એકને વાલી ને એકને દવલી ન રખાય તરત એમ કહે કે ભાભી એટલા લે છે એને કેમ કાંઈ નથી કહેતા અરે પણ એમાં વાલા દવલા કરવાની વાત ક્યાં આવી હવે હરખા જ રાખીએ છીએ ને બધાને તો કારક માણસને જરૂરિયાત હોય જીવનમાં તો લેવું પડતું હોય પણ હું હવે કહી દે બસ તમને એવું લાગતું હોય ને તો પણ ક્યારે કોઈ આ તો દર મહિને એને તારો પગારની વાટ જોઈને બેઠી હોય કે કઈ રાજનો પગાર આવે ને કઈ હું ખરીદી કરવા જાઉં બીજું મારા પગારની જ વાત એવું હોય ને કે બહાર થોડી પૈસા લેવા દે પૈસા તો મારે જ દેવા પડે ને માગે તો ભાઈ મર્યાદામાં રહેવાનું હોય હે આપણો પગાર હોય ને એ ખબર હોય આપણને અને ઘરમાં કેટલા આપણે આપી શકીએ છીએ એ પણ ધ્યાન આપણને હોવું જોઈએ હે એટલા રૂપિયાથી ઘર નથી હાલતું આ 3500 રૂપિયા તો ખાલી લાઇટ બિલ આવે છે તમારી રૂમોમાં એસી ચાલતા હોય એટલે ઠીક છે હું કહી દે આવતા મહિને ધ્યાન રાખશું બીજું હું એ અટાણ ન ખબર પડે એકલા રહે ને તે ખબર પડે તાવડી ટેકા લઈ જાય એમાં હવે આ એકલા રહેવાની ની બધી વાત ક્યાં વચમાં આવી હા તો આવે જ ને કાલ સવારે વિખવા થાય તું તમ તાર ધીરો ખાન ન કહેતો ન બોલતો 2-3 મહિના જવા દે પછી કહેજે કે મમ્મી તમે કહેતા હતી સાસુ હતી આ તો ઓલી હજી અત્યારે બોલતી નથી બોલશે ને તો એને જ બાંધવાનું થાય આ તો અમે અટાણે તમને કહી દઈ સારું સારું હું બહુને સમજાવી દઈ બસ રૂપિયા કેમ વધારે કમાવા એ ખબર નથી પડતી કેમ વધારે મહેનત કરવી એ નથી ખ્યાલ આવતો બસ રખડવું છે ને એક પગારમાં કેટલો ટાઈમ થયો કંઈક પ્રગતિ કરો કંઈક વધારે મહેનત કરો તો રૂપિયા વધે ખર્ચા વધતા જાય છે રૂપિયા વધતા નથી પગારના તમે તો હું કઈ કામ ન કરતો એમ વાત કરો છો હા અડધું જ કરી નાખો છો પણ તમે કામ નથી કરતો કઈ નો કરવા જેવા કામ કરો તો પછી એમ જ કહે ને 5000 રૂપિયા ઘરમાં આપો કોકને પૂછજે તો ખરા આજુબાજુના છોકરાઓ અલા 12 ચોપડી ભણેલા હોય ને એ કેટલા પગાર આપે છે કમાઈને હા એક કામ કરો મા બાપને. બીજાના છોકરાના વખાણ કરો ઘરના છોકરાના વખાણ નથી આ તો કરો ક્યાંથી વખાણ કરે 5000 રૂપિયામાં
કીધું કઈ થઈ શકે? ભણાવી ગયો ને આટલા મોટા કર્યા, નોકરી ધંધે ચડાવ્યા, 5,000 રૂપિયા થાય શું અમારે? ઉભા રહ્યો. થોયડા જ જાય. ફરમાવો મહારાણી, ફરમાવો. મહારાણીના દીકરા થાવમાં ન બેહોન સ્થાનું મના. મહારાણીના દીકરાને હજી આવવાની વાર છે. એ તો રાજકુમાર કહેવાય. તમારી આવીને આવી વાતું હોય કા પણ જ્યારે હોય ત્યારે. આટલો બધો ગુસ્સો, ખરેખર ગુસ્સા ઉપર તો તારી નાક ઉપર ગુસ્સો સારો લાગે છે. મસ્ત લાગે. મગજને આકડી કહેવાય જા મારી. એક બેન હાડી તઈને ક્યાં કરો છો? કરવા વાળા ઓછા છે ઘરમાં? મારા વગર તારું મગજ ખાવા વાળું આ ઘરમાં બીજું કોણ છે? હા, મગજ ખાઈ જાવ એટલે હું ગાંડી થઈ જાઉં. બધાને એમ જ છે કે આ ઉપર વહી જાય ને તો સારું. ગાંડી તો તું નહીં, ગાંડો તો હું થઈ ગયો છું જ્યારથી તું મારા જીવનમાં આવી છે. બધાય હરખીના ભેગા થયા, બધાય હરખીના ભેગા થયા. ઘરમાં એકો એક. શું થયું છે કહીશ? આ તમારા નાના ભાઈની ઘરવાળી છે ને એને સમજાવી દેજો કે ઘરમાં મને કામમાં મદદ કરાવે. કામ નથી કરાવતા? નથી કરાવતી. હું કામ પણ? એને કમર દુખે છે. આ તો નો જ કરાવે ને કમર દુખે તો. તંબુરો નાટક કરે છે. તને કેવી રીતે ખબર પડી એ નાટક કરે છે? ખબર જ હોય ને. ઘરમાં આખો દિવસ એને મજા ન હોય તો માણાના મોઢા ઉપર ખબર ન પડી જાય. હા, બીમાર માણસ હોય તો ખ્યાલ તો આવી જાય. એ વાત તો તારી સાચી છે. કેટલા દિવસથી નાટક આદરા છે, કામ કરવું પડે એટલે. કમર મટે તો કે હાથ દુખે છે, હાથ મટે તો કે પગ દુખે છે, પગ મટે તો કે માથું દુખે છે. કંઈક ને કંઈક એને થાય જ. મોબાઈલ જોવામાં વાંધો ન આવતો કઈ. હા, તો હું શું કહું કે એ અગર કામ નથી કરતા જીજ્ઞા બહુ તો થોડા કામ તારે વધારે કરી નાખવાના. કેમ? જેથી અરે શરીરમાં કસરત થાય, અને જો કસરત થાય ને તો આપણે કોઈ દિવસ બીમાર જ ન પડે. કસરત માપે કરવાની હોય, શરીર તોડી ન નાખવાનું હોય. હા, કસરતમાં એ પણ છે ને શરીરને તોડે. હા, એ વાતે તારી સાચી. જ્યારે હું જીમમાં જતો ને તો મારા કોચ હતા નહીં કહેતા વધારે પડતી એક્સરસાઇઝ કરવાથી પણ આપણે બીમાર પડી જઈએ. હા, શરીર તૂટી જાય હોય એમાં. એ વાત સાચી છે તારી. તો એનો રસ્તો શું કાઢશું આપણે? હું રમત નથી કરતી. જો જલ્પા, હું તને કહું છું, હું પણ રમત નથી કરતો. આ છે ને કામને લઈને ઘરમાં ઝઘડા થાય ને તે સારું ન લાગે. અને જે ઘરમાં ઝઘડા થતા હોય ને એ ઘરની કોઈ દિવસ પ્રગતિ ન થાય. આ સારી રીતે સમજે છે ને તું? હું એકલી સમજવાથી શું થવાનું? એને સમજવું પડે કે નહીં? એ આ ઘરની વહુ છે કે નથી? છે, સમજવું પડે. તારી વાતે સાચી છે, પણ હવે એને સમજાવે કોણ કે આવા નાટક શા માટે કરતા હોય? શું ખબર પડે? એ જે હોય એ રાજભાઈને વાત કરજો. હા, જો આવી રીતના એ સાચા બીમાર હોય તો કંઈ પ્રોબ્લેમ નથી, તો તું કામ કરે જ છે. બે વધારે કરે તો કાંઈ ઘસાઈ નથી જવાની. પણ જો નાટક કરતા હોય, તને એવું લાગતું હોય તો રાજને વાત કરીશ. શરૂઆતમાં લગ્ન કરીને આવ્યા ક્યાં મેં એને કામ કરવા દીધું હતું? મેં નહીં. કીધું તો એ નવી નવી વહુ છે કે થોડાક દિવસ ના કરે તો કાંઈ વાંધો નહીં, ભલે હરે ફરે. હા, મેં વાંધો ઉઠાવ્યો તો નહીં ને? આપણે સમજીએ, સમજવાની રીતે બધું સમજવાનું જ હોય. ટાઈમે ટાઈમે બધી સમજદારી હોય જ અમારામાં. હા, તું સમજે છે, પણ જ્યારે સામેવાળો વ્યક્તિ નથી સમજતો તો પછી એને સમજાવવા માટે કંઈક રસ્તો તો અપનાવવો જ પડે. હવે શું કરવાનું? તે કહ્યું એમ રાજને વાત કરીશું. એને કહી દેજો કે એની બાયડી છે ને કામ કરવા માંડે. હા, અને એમ પણ કહીશ કે જો બીમાર હોય તો દવાખાને લઈ જા, અને જો ન હોય તો ખોટા નાટક કરવાનું બંધ કરો અને કામે લાગી જાઓ. કારણ કે તારી ભાભી એકલી કામ કરી કરીને તૂટી જાય છે. હા, આ ઠેકો નથી લીધો આખા ઘરનો તે કે બધાયના કામ કરવાના. મમ્મીને કહી દેજો, હું કહીશ તો વળી કહે. હા, હું કહીશ તોય કહેશે કે બાઈનું ઉપરાણું લઈને આવ્યો. પણ કંઈ વાંધો નહીં, તારા માટે હું સાંભળી લઈશ. બસ. સાંભળવાની જરૂર નથી, સાચું છે એને કેવું છે. હા હા, તો પણ આમાં એવું હોય કે જ્યારે એક જેન્ટ્સ એની પત્નીની વાત લઈને મમ્મી પપ્પા યા તો ભાઈને કહેવા જાય ને ત્યારે એમ જ કહે કે જો બૈરીની વાતમાં આવી ગયો અને કહેવા આવ્યો. મૂળ ઝઘડાની શરૂઆત જ અહીંથી થાય છે. મને હું કે ખબર જીગુ, રાત્રે મને નીંદર નથી આવતી, બહુ દુખાવા થાય ને એટલે મને દિવસના નીંદર આવે. રાત્રે મોબાઈલ જોયા રાખે, દિવસના સૂતું રહેવું. એટલે બેનને કામ ન કરવું પડે. અજીબ છે લોકો.
રાત્રે મોબાઈલ જોતા હોય ત્યારે ઊંઘ નથી આવતી, દિવસે ઉઠવાનો ટાઈમ થાય ત્યારે હોઈ જવું છે. જે માણસને દુખાવો હોય ને એને સૂતું રહેવું ન ગમે, એને હક જ ન થાય. હા, તું કહે છે એમ એ પ્રમાણે હોય તો એ નાટક જ કરતા હશે. હું વાત કરીશ રાજની. હા, જલ્દી કરજો પાછી. હા. ઉતર તો. કેમ ઊભી રાખી? કામ છે તારું એટલે. મારું કામ છે. હા. હું? કામ જ હોય ને, આમ ન હોય. કામ છે. અહીંયા આવ્યા અહીંયા. બોલો. અહીંયા શું છે કે આ સુમસાન જગ્યા રહી ને, આવી જગ્યાએ વાતચીત કરીએ ને બે ભાઈ તો કોઈ સાંભળે નહીં. એટલે કે ઘરની વાત ઘરમાં રહે. એટલે મેં તને અહીં ઊભો રાખ્યો. ઘરની વાત ઘરમાં રે, પણ એવી વળી શું ખાસ વાત છે તમે આમ અવાવરું જગ્યાએ વાત કરવાની? એમાં એવું છે કે આ જિજ્ઞા બહુ કઈ બીમાર છે? એવું કેમ પૂછો છો? નહીં, બીમાર હોય તો મને કહે કે ખારા દવાખાને જ આવી. મારા ઘણી ઓળખાણ છે ડૉક્ટરોમાં, ફ્રેન્ડ સર્કલમાં એના સંબંધી બધા ડૉક્ટર છે ઘણા. સારા ડૉક્ટર પાસે લઈ જાય એમ. શરીર છે ભાઈ તો હાજા માંદું થયા કરે. પણ એમ નહીં, આમ બહુ બીમાર છે, આમ રોજના માટે બીમાર રહી છે, કમર, હાથ, માથું એવું હા. બધું. હા, એવું કીધા કરે વારા ઘડીએ, દુખ્યા કરે છે અને એ થોડીક એને શરીરની નબળાઈ ને એટલે એ એવું રહ્યા કરે. પણ થયું છે શું? તો તમે આવું કાં પૂછો છો મને? એમ કહો. હું એટલા માટે કહું છું કે આ તારી ભાભી કહેતી હતી કે રાત્રે મોબાઈલ જોવો હોય, દિવસે મોબાઈલ જોવો હોય ત્યારે એને કાંઈ દુખતું નથી, અને કામ કરવાનો વારો આવે એટલે નાટક ચાલુ થઈ જાય છે. મોટા ભાઈ તમે કેવી વાત કરો? એટલે તમે જીગુ નાટક કરે છે એમ? જો એને છે ને હાસીની તબિયત ખરાબ છે એટલે ને કઈ નાટક નથી કરતી. જો ભાઈ, કોઈ પણ વ્યક્તિ કાયમના માટે બીમાર ન રહે. હં, આ તો તને સમજ પડે, તું કઈ નાનો ગગો નથી. એટલે તમારું કહેવાનું એમ છે કે મારી ઘરવાળી છે નાટક કરે છે બધા, એમ કામ કરવું ન પડે એટલે? હા. જો આ છે ને મારા ભાભીના મગજના વેમ છે ને એના શબ્દો તમે બોલી રહ્યા છો. જીગુ કઈ ખોટા નાટક કરે એવી છોકરી નથી. મને છે વેમ એની ઉપર- નથી, વેમ નથી મારા ભાઈ, સમજવાનો પ્રયત્ન કર. તારી ભાભી એકલી બિચારી ઢળડા કરી કરીને મરી જાય છે, કેટલા કામ કરે છે. તો મારી ઘરવાળી કામ કરતી થયા તો મજા નથી એટલે નથી કરતી. તો હવે- વાતો કરો તે. તારા જ્યારે લગ્ન થયા ને તો 6 મહિના સુધી તેને કામે નથી કરવા દીધા ઘરના. અચ્છા ભાઈ તો તે નવી બહુ હતી એટલે નો કામ કરે. પણ હવે તો કરવા પડે ને, કાયમ માથું ને કડ ને વાહન બધું દુખે થોડું હાલે. એટલે પણ શરીર છે દુખતું હોય તો કઈ ખોટું થોડી બોલે. દુખતું હોય તો જ કહેતી હોય ને. તો વાત પણ કેવી કરો? હારા દવાખાને લઈ જાય એમ કહું. પણ દવા ચાલુ જ છે એની, પણ ફેર નો પડે તો શું મને કરવાનું? દેખાડજે કઈ દવા, મને બધી ખબર પડે. આ તો કઈ દવા- જોઈ લેજો. કઈ દવા હેની છે ઈ. વાતું કરે છે એલા જો. ફિલ્મ જોવા જવું હોય, આ પૈસા શોપિંગ કરવા જવી હોય છે, ન્યા કાંઈ નથી દુખતું તમને? તમે તો કેવી વાતો કરો છો? તમને એ બધું દેખાવા મળ્યું એમ ને? અરે એમ નથી કે તું જા, રોજ જાય, પૈસા ઘટે તો મારી પાસે લઈ જા. હું એમ નથી કહેતો કે ફરવા હું કામ જાશો એમ, પણ એમ કહું કે બીમાર માણસ હોય તો ફરવા જવાનું નામ જ ન લે. હું એમ કહું. એટલે બીમાર હોય તો ત્યાં કઈ આમ હા ઓલી ન હોય, થોડું ઘણું સારું હોય તો ગયા હોય. એને ક્યાં હાલીને જાવ? ગાડી લઈને જતા હોય ને ગાડી લઈને વી આવતા હોય. હંજવારી કાઢવામાં આમ થાય તો હું કમર દુખે, પોતા મારવામાં કમર દુખે. વાંકું નથી વળાતું હોય નથી એટલે વાતો હવે કરે છે. તું મને બોલાય માને ભાઈ, એક તો નાનો છો ને મારે તને વધારે કઈ કહેવું નથી. આ તો જો અહીંયા હું કામ ઉભો રાખ્યો, કોઈ સાંભળે નહીં એટલે. હા, આ ઈ બાને સંભળાવો તો છો, કયો તો છો મને. અરે આ એકલામાં વાત રે. જાણે હું મારી ઘરવાળી નાટક કરતી એમ વાતું કરે છે. લ્યો, જો પોતાની બાયડી કઈ કરતી જ નહીં હોય. અરે મારી બાયડી ભલે ને, હું તો એમ કહું છું નાટક જ કરે છે, પણ તું છે ને જાણવાનો પ્રયત્ન કરજે. આ ઘરમાં જે થાય ને ડખા થાય, આમાં છે ને અંદરો અંદર ઝઘડા થાય ને તો આ ઘરની કોઈ દી પ્રગતિ ન થાય ઝઘડામાં. હું છે ને મારી રીતે વાત કરીને દવા ચાલુ જ છે ને એ કઈ નાટક નથી કરતી. નાટકનું બીજી વાર ન કહેતા. તમે જાણે એમ તો કે મારી ઘરવાળી હાવ બધાને રમાડે છે. જો ઈ છે ને હાવ હોજી છે ને ભોળી છે. હો, મારા ભાભી જેમ સાલાક નથી. વાહ ભાઈ વાહ, એટલું બધું ઉપરાણું ન તાણ હું નથી તાણતો. આ તો કામની બાબત આવીને મને કીધું ને એટલે મેં તારી હારે વાત કરી, નકર કોઈ દી હું ઘરમાં ધ્યાન દેતોય નથી ભાઈ. ઈ તો વાંધો છે ને, તમે ઘરમાં ધ્યાન દેતા નથી. ઘરમાં ધ્યાન દેતા હોય તો ક્યાં વાંધો હતો? કે મારા ભાભીને સમજાયો હોત ને તો આ વાત જ ન આવે. એ કે તમારે કહેવાય નહીં કે મજા ન હોય તો જ હોતા હોય, થોડા ખોટા ખોટા હોતા તને હોય. શું લાગે હું કીધું નહીં હોય? એને નહીં સમજાવી હોય મેં કે તું 2 કામ વધારે કરી નાખજે, કે 1 દી 2 દી 5 દી હોય ને તો કરી નાખો. ઈ કે નકર આ રોજે રોજનું થાય ને પછી નો મજા આવે એમ. આમ તો ભાઈ સ્ત્રીનો સ્વભાવ રહ્યો કે નહીં એટલે એ આવું તો થોડુંક રહે જ તે ભાઈ. અરે ભાઈ મને ખબર છે બાયુ વચ્ચે અદેખાય હોય જ તે, પણ આપણે સમજવું પડે ને, જાણવાનો પ્રયત્ન કરે કે હાસ્યન બીમાર છે, નાટક કરે છે, શું છે એમ. એટલે ભાઈ મને તો ખબર હોય કે નહીં મારી ઘરવાળી છે, હું એની ભેગો જ રહું છું, તો મને તો દેખાય કે ન દેખાય નાટક કરતી હોય તો. અરે એના ઘરવાળાને છે ને તંબુરોય ખબર ન પડે. આપણે થાકેલા આવે ને આમ કરે ને આમ તો આપણે પીગળી જાય. હા એમ જ હોય. બધાને તમારી જેવું ન હોય.
વાતો કરે છે, આમ કહેતા પી અરે ગઈ. એવા દેની ભાળું છું હું ઘણીવાર જોઈ જાઉં ખૂણે ખાસ કે ચોકડીમાં ઓલા ગમે પાસે ને બધે ભાળી જાઉં છું સ્વિમિંગ પુલ પાસે ને બધે એવું ન જોવાય હવે. જોવા એટલે હું આ નથી નીકળતો તો આમે નખરા કરતા હો ભાળી જાઉં ત્યાં નથી કઈ બીમાર લાગતા ગાડી કાઢો તો તમે, હાલો તો ગાડી કાઢો તો લપ મૂકો તો હાલો તો હાલો મોડું. જાણજે પેલા ઈ હા કહું. ભાઈ હા હાલો ને. આ તને ખીજાતો નથી સમજાવું છું હા ભાઈ મને ખબર પડી આખો ગાડી આખો હાલો. રોડ વચ્ચે ને ન કરવાની વાતો કરે. એક માણા નથી અહીંયા એટલે અહીં કીધું તને હા ખબર છે, જવા જો. હાલી નીકળ્યો. જલસા છે અને કેવી બુદ્ધિ છે. શીખો ઊભી થા. મને કમર દુખે હોવા દ્યો ને મજા નથી હોવા કેટલા દિવસ એમ કરીશ કમર દુખે કમર દુખે કમર દ્યો તો દુખે સવારની કહું છું ક્યાં કેટલા દીધા કહું છું હવારની કહું હવારથી અત્યાર લગીમાં એક પતું ભરી નાખ્યું આખું કમર દુખે કમર દુખે કમર દુખે. ઊભા નથી કરતા કેવા છે એ ભગવાન એમ ન થાય કે ઊભી કરું આને હું મજા નથી તો કમર હાચી દુખતી હોય ને તો ઊભા કરે, નાટક કરતા હોય ને ઊભા ન કરવાના. અરે તમને મને કેટલી વાર કેવું તમે તો કેવા છોવો આ મારી જેઠાણી છોવો કે મારા દુશ્મન છોવો કહું છું ભાભી મને કમર દુખે બાકી થોડી હુતી હોય હું આમ ત્યાં માટા ન મારતી હોય હું બહુ દુખે ને કમર. હા તો ભાભી હાથ બાર દુખે તો કોઈ આયોડેક્સ ને લગાડી દઈ ને તો આમ શાંતિ થઈ જાય મને આમ લગાવ્યું છે આયોડેક્સ? આહ, હે? તમારે દેરે એમ તો મને લગાડી દીધું હતું પણ કઈ રાહત ના થઈ એટલી બધી કાંઈક દબાવી દઈ ને કોઈક કમર કચરી દઈ ને તો સારું થઈ જાય તો કીધું ને પેચ કચરી નહોતી તો કચરી આપી પણ થોડી કચરી આપી પછી એને જાવું તો ને એટલે મોડું થતું તો તો ફેર ન પડ્યો. ના રે ના ભાભી કાંઈ ફરક નથી પડતો બાકી તો ન ઊભી થઈને કામે ચડી ગઈ મને ખબર છે કે તમારે એકલા કામ કરવું પડે ને તમને બહુ પ્રોબ્લેમ આવે છે તમે થાકી જતા હોય ને તમે માણા છો પણ શું થાય હા દુખાવા વગર કોઈનું હાલતું નથી ભાભી દવા લીધી હતી દુખાવાની? હા તમારા દેર લઈ આવ્યા હતા કાંઈક ઓલી થેરડોલેસ્પી ટેબ્લેટ આવે ને એ પણ લઈ આવ્યા હતા ને ડેનપી પણ લઈ આવ્યા હતા તો દવા મને પાછી કેવી વહમી પડી તમને ખબર મને પેટમાં બળવા માંડ્યું દવા પીધી ને તો એસિડિટી પણ થઈ ગઈ વધારે એનાથી ફેર ન પડ્યો ને તને? ના રે ના પેટમાં એટલું બળે છે હવે એનો ઈલાજ એક જ છે આપણી પાસે. શું ઈલાજ છે ભાભી હાલો તને હોસ્પિટલ લઈ જાઓ. ના રે ના હવે કોણ જાય ડોક્ટર ઇન્જેક્શન આપે જો તને પેટમાંય દુખે છે, એસિડિટી થાય છે, કમર દુખે છે, જો તો ખરી કેટલા બધા દર્દ તને વધી ગયા છે. એના કરતા હાલ હોસ્પિટલ લઈ જાઓ. હાલ હું ભેગી ભલે કાં પણ શું કામ આટલું બધું થાય છે તને હોસ્પિટલે લઈ જાઉં છું તોય તું ના પાડેસ? તો પછી જ્યાં હું તમારા દેર આવે ત્યારે એમાં હવે મારા દેરની શું જરૂર છે તારે? હું આવું છું ને. તમને એમ કે હું ખોટું બોલું છું એમ તમને એમ કે હું નાટક કરું છું એમ મેં તને ક્યાં કીધું નાટક કર? તમારે કહેવાનો મતલબ તો એવો જ છે ને કે હું ખોટું બોલે તમારે મને દવાખાને લઈ જાવે હું સાચી છું કે નહીં તપાસ કરવા તમારો મતલબ તો એવો જ છે ને કહેવાનો પણ જો મારા દેર દવાખાને લઈ જાય કે હું લઈ જાઉં ફેર શું પડે? કઈ ફેર પડવાનો? એના કરતા આપણે બે જઈ આવીએ. એ બિચારા જો હાંજે જો કામે ભાભી જતા હોય. હું સાચું જ બોલું છું મને સાચી જ દુખે જ છે કમરમાં પણ દુખે છે તો દવાખાને જાશું, તપાસ થાશે, ઈ દવા આપશે ત્યારે તને ફેર પડશે ને. એ પૈડા ફેર તો નહીં પડી જાય. જો તને માલિશ કર્યું, દવા લીધી, ફેર પડ્યો ન પડ્યો ને હાલ તને લઈ જાઉં. ઊભી થા. હા મારે નથી જવું અત્યારે દવાખાને નાટક હવે કરે છે. જો નાટક ના હોત ને તો કીધા ફેરી ઊભી થઈ ગઈ હોત. ચાલો ભાભી જઈ આવી આપણે હોસ્પિટલ. હવે નક્કી 100% નહીં પણ 110% તું નાટક કરસ. જો હું નાટક પણ નથી કરતી કે ખોટું પણ નથી બોલતી પણ તમારા મનમાં એવું હોય કે નાટક કરું ને ખોટું બોલું તો હવે તો હસડું દવાખાનામાં નથી આવું જાવ તમારે થાય નહીં કરી લેજો ક્યાંથી આવે? માણસને નખરા જ કરવા છે ઘરમાં પૈડા એ હોસ્પિટલથી ને દૂર જ ભાગે ને. જાણે હોસ્પિટલે જાય ને પકડાઈ જાય તો શું થાય હાલત? એ નાટક તો નાટક જેમ સમજો એમ બસ મારે કઈ તમને પુરાવા નથી આપવા તમે કઈ મારા બાપ નથી કે મારા ધણી નથી આમાં બાપ ને ધણીની ક્યાં વાત આવી? દેરાણી જેઠાણી વચ્ચે. હા તો મારો બાપ કે મારા ધણી મને આમ નથી કરતો તમે કોણ છો મને આમ હેરાન કરવા વાળા ને કેવા વાળા દવાખાનાનું કામનું ને બધું નાટક ને એવું મારા ધણીને પોહાય છે ને બસ ધણીને તો પોહે જ ને. સવારે વયું જાવું હાંજે આવું
પોહાતું મને નથી. તો થઈ જાવ ને નોખા. કોણ કે મારી ભેગા રહ્યો? નોખા થઈ જાય તો કેમ જગ મારીને કામ કરીશ? હા એવું કર લે. એ મારે કામવાળી બંધવી લે, કામ કર લે, ગમે ઈ કરે, લૂંટી નાખાય, વહાવી મારે જોવાનું, તમારે નથી જોવાનું. તો એ બધુંય થાહે. કા અત્યારે જ દાખલો પડે કે જેઠાણી છે ને ટેડા ટેડા રાખશે. હે ભગવાન, આ માણસ છે ને કળિયુગ છે. ભગવાન, કળિયુગ આવી ગયો, કળિયુગ. આ માણસોની અંદર જરાય માણસાઈ નથી રહી. બાકી માણસ તો પહેલાના જમાનામાં માંદા હોય ને, માંદા એની સેવા કરતા, એના કમરો દબાવતા, પગ દબાવતા, ને અત્યારે માંદા હોય તો એમ કે કામ કરો, કામમાં પુત્ર વાલા છો અત્યારે બધાયને. તને હાચી કમર દુખતી હોત ને તો એ નીચે પગ ન મૂકવા દે, એટલી સેવા કરત. પણ ખબર જ છે, ચોખ્ખે ચોખ્ખું દેખાય જ છે કે નાટકબાજ છો, તો ક્યાંથી કોઈ સેવા કરે? ભાભી હાલું બી જાવ થાવ ને. નથી આવું કીધું ને મારે. હવે તો એક વાત નહીં લાખ વાત. તમારી ભેગી ન આવું એટલે ન જાવું. મારો ધણી આવી છે ને તો એને કે કુવા દ્યો મને. મગજની ખેતતા હોય એવા બધા આવા જ ભર્યા છે આ ઘરમાં નંગ. ઠુઈ ઠુઈને મારા ભાગમાં જ નંગ નાખ્યા છે બધાય ભગવાને. મારી કમર કમર. બોલો શું કામ હતું? હું બોલાવ્યું મને? આ તારી બાયડીને ત્યાં કહી દે ને, એ થોડા ઘણા છે ને ઘરમાં કામ કરવા લાગે હો. કેમ કામ નથી કરતી? તે નથી જ કરતી ને. એક દી થાય કે માથું દુખે, એક દી થાય કે પેટમાં દુખે, કાક નું કાક થાતું હોય, બાના કાઢીને છે ને પૂરી જાય છે. ભાઈ બાના થોડી કાઢે. એને દુખતું હોય તો જ કહેતી હોય, ખોટું બોલતી હોય. કોઈ ખોટું બોલે? તમે કીધું કોઈ દે કે મને પગ દુખે, કામ દુખે? કારણ કે નથી દુખતા તો ન કહો તમે. ભાઈ આ બધા છે ને નાટક છે. આ તને ન ખબર હોય બાયું. હા તમે બધા ઘરમાં એની વાહે કેમ પડી જશો ખબર નથી પડતી. હું મારી બાએ તમારું બધાનું બગાડ્યું છે. જે હોય એની વાત કરે, બસ ભાભી તેની વાત કરે, મોટા ભાઈની વાત કરે, તમે એની વાત કરો. અમારા બાપા બાકી રાયક. તું છે ને બાયડી ઘેલો થઈ ગયો. તને તાર બાયડી સિવાય કાંઈ નથી દેખાતું. આ તને તાર મા ઉપર વિશ્વાસ નથી કે મારી મમ્મી કહે છે થોડું ખાસું છે એમ? કેવી વાત કરો છો? જો જીગુ હું ખોટે ખોટી રમત કરે એ તમે વિચારો ખાલી. કોઈ માણા ખોટે ખોટું એમ કે મને મજા નથી પડ્યું રે, એને કામ કરવાનું આળા આવે. એ છે ને હાવ ભોળી છે, પણ તમને બધાને છે ને દેખાતી નથી. હા ભાઈ આ તારી બાયડી ભોળી, બીજા બધાય ગોલા. કા બીજા ગોલા છે હું નથી કહેતો. તો પણ એનો મતલબ એમ જ થયો ને કરો કાંઈ વાત. કામ કરવાનું કે તો બસ ઘરમાં કરી હુઈ જાય. આ તારી ભાભી છે ને હવે સહન નહીં કરે. એ કહે છે કે હવે હું નથી કરવાની કામ. પણ ભાભીને ક્યાં વાંધો છે? કાંઈ તો કામ નહીં કરે. એને કઈ વાંધો છે? એને મજા, જદી એને મજા નહીં હોય, જીગુને સારું છે તો જીગુ કામ કરશે. ઈ લાગે તને. તું તો હારા દવાખાને લઈ જાય ને કેમ નથી લઈ જાતો? ભાઈ દવા તો ચાલુ તો છે, પછી કઈ નકરા દવાખાનામાં રૂપિયા ન ખાય. હું દવા કરાવી ચાલુ? ચાલુ છે કે પૂરી નથી થઈ ગઈ દવા હજી? એ આ બધા છે ને નાટક છે. ઈ દવા પીતી નથી, દવા નાખી દઈશ. ખાલી ખોટા ખર્ચા થાય છે તાર દવાના. કરો વાત તો કે ખોટા ખોટા ખર્ચા થાય. પૈસા ઝાડબે ઉગે એને નહીં ખબર પડતી હોય કે ખોટે ખોટે દવા લાગીને પીવીનું દવાખાને જાય. આ કામ નથી કરવાનું એ બધા બાના છે. આ તને ન ખબર હોય, હું તને હાસું કહું છું. એના મોઢા ઉપરથી 5% એમ નથી લાગતું કે આ બીમાર હશે. પણ હું એની ભેગો રહું છું, મને ન ખબર હોય વધારે તમારી કરતા. આખો દી અમે એની હારે હોય. તમે સવારથી વયા જાવ છો, સાંજે આવો છો. હું સાંજે આવું ને તો એના ચહેરા ઉપર નૂરે નથી હોતું. એ બિચારી થાકીને આવો લોતપોત થઈને પડી હોય. કારણ કે હું કે કામ ન થતું હોય એટલે પછી શરીર છે ને વધારે ઓલું થાય. પણ તમને લોકો નહીં દેખાય, તમને તો એમ જ લાગે કે નાટક કરે છે. ભાઈ જો છે ને હું કહું છું. પછી કાલ સવારે જુદા થવાની વાત આવે ને તો મને ન કહેતો કે મમ્મી તમે મને પેલા વાત કેમ ન કરી. આ તમે દર વખતે જુદા થવાની વાત કરો. જુદામાં થવાની વાત ક્યાં આવે મને કહો તો? હા તે પણ હવે બાયું બાયું બાંધવાનું થાય તો પછી છેલ્લે શું પરિણામ આવે? જુદું થવાનું આવે. પણ આમાં બાયુને બાંધવાનું આવતું જ નથી. ભાભીને સમજી જવું જોઈએ. ભાઈ એને મજા નથી તો એ થોડાક દી આરામ કરે, પછી સારું થઈ જાય, પછી કામે વળગી જાય. 5 દી કામ કરી નાખે ભાભી કઈ ઘાઈ નથી જવાનું. આ 2-5 દી હોય. આ કેટલો ટાઈમ થયો તારી બાયડી માંદી રહી છે? પછી બધાની ધીરજ ખૂટે, પછી બધાને એમ જ થાય કે આ નાટક કરે. ઈ ઠેકાણ હું હોઉં ને તો મને કોક કે 6 મહિના સુધી તમે ખાટલે પડ્યા રહો ને તો એમ જ કઈ નાટક કરે. અને એવી કઈ મોટી બીમારી નથી. આ તમને છે ને મારે તો આમાં ભૂલ તમારી જ દેખાય છે. આ હા મારી જ ભૂલ બધી, મારી જ ભૂલ. અમે તમને પવણાવ્યા ને ઈ જ મોટા મોટી મારી ભૂલ. અરે એમ નથી કહેતો તો પછી ઊંધામાં વાત કરશે. હું એમ નથી કહેતો. આ તમારે ભાભીને જરાક બે વેણી કહેવાય કે એને મજા નથી બિચારીને, પૂતી છે તો હોવા દે, તું કામ કર નાખ ને. એવું ન કહેવાય તમારે. તમે કહો ને પછી ભાભી ને તમે સાથ આપો, ભાભી વધારે જ બોલવાનો છે. જો ભાભી છે ને ભાઈને કીધું તો ભાઈએ મને ઘસકાવતો. એટલે હું ભાભીને નહીં કહેતી હોય એમ? તમે કહેતા હોય તો આવું બને એ મને કહો તો. પણ હું કેવા જાઉં તો મને એમ જ કહે કે હવે છે ને એ નાટક કરે છે. એટલા મહિનાથી કઈ બીમાર હોય નહીં અને ક્યાંય એક એંગલથી લાગતું નથી. આખો દી મોબાઈલમાં હુતી છે ને, મોબાઈલ આખો દી રૂમમાં હુતી મોબાઈલ મસળતી હોય છે. તો તમને બધાને મોબાઈલ દેખાય. મોબાઈલ એ નવરી હોય કાંઈ
ઊભું થવા તો કામનું એકલું માણસ શું કરે? મોબાઈલ જ જોવે ને, તેમાં શું થઈ ગયું મને કહો તો. એકલી ક્યાં હળી મળીને કામ કરીને બધાને હારે બોલે ને અમારા હારે બેહે તો કોણ ના પાડે? પણ કાં તો બસ રૂમમાં જ ભરાય રહે, રૂમમાં જ ભરાય પણ રહે. એનાથી થાવું જોઈએ ને કામ. એની કડ દુખે ઊભો નથી થવાતું એને ક્યાંથી કામ કરે કયો તો? હશે કઈ દીધું. એક દિવસ કે માથું દુખે, બીજે દિવસે પેટમાં દુખે, હવે કઈડે આમ કાલ તો હવે ટાટિયા આવશે. મારી પેલા તો ઈ ખાટલે પડશે એવું લાગે છે. એમાં છે ને આમાં માણસની અમુક માણસની તાસીર એવી હોય એટલે એને છે ને આવું થયા કરતું હોય. પણ એ આપણે સમજી જવાનું હોય બધાને. પછી આપણે બધા એનું ગણીને ગાંઠે બાંધીને કેમ ભેગું થાય? આ તો બધા આખી જિંદગી એમની ને પડી રહે ખાટલે. આખી જિંદગી થોડી પડી રહે. પણ આજે આ કેટલો ટાઈમ થયો તું વિચાર તો કર. આ તારો જ ભાઈ છે, કમાતો નહોય, તું કેટલી વાર સહન કર્યું? 2-5 મહિના થયા તરત તું કે અમને ફરિયાદ કરે કે ભાઈ કમાતો નથી, મારે એકલાને બધું કરવાનું, તરત જ આવે. તો છે ને આખી વાત ફેરવી નાખશે. આ ઇમોશનલ કરી દે. મેં કોઈ દી એવું કીધું કે ભાઈ કમાતા નથી એમ? આ તો હું તને દાખલો આપ્યો, નો કમાય ને તોની વાત છે. પણ દાખલા કઈ ખારા આપો ને કે ભાભી સમજે, ભાઈ સમજે, તમને થોડુંક આ મગજમાં બેહે કેવી રીતે મજા નથી એમ. એવા દાખલા આપો ને કઈ. મેં બધાને છે ને મારી રીતે સમજાવ્યા છે. આ મને હરખ નથી થતો આ તમને ફરિયાદ કરવાનો. સારું, હમણાં છે ને એને મજા નથી ત્યાં સુધી રહેવા જાવ, પછી આપણે હું એને સમજાવી. તોય સમજાઈ દેજે હા. બાઈને. હા, ધીમે ધીમે તમારોને બહુ દુખે છે. હું તને શું કહું, એટલે આપણે ખારા ડોક્ટરને બતાવ્યા, ચારો ડોક્ટરની દવા લઈ છે ને તો કે ફેર નથી પડતો. પછી કેટલાક દે આમને. હજી 2 દી રાહ જોઈએ. ખોટું દવાખાને જઈને પૈસા ને પાણી કરવું ને. આઈસ જો તને ખબર છે ને આ ઘરમાં અત્યારે કેવું વાતાવરણ સર્જાણું છે. આવું જો આમ કરું ને તોય દુખે છે. ઘરે પકડાતું નથી, તને ખબર નથી પડતી. ભાંગી ગઈશ કમર, બીજું કઈ નથી મારે હવે. હજી તો તારી ઉંમરે નથી થઈ. તારે કમર અત્યારની પાકે પછી કાલે વાળા છોકરા મોટા, એ તો છોકરાએ ભણવાના બાકી છે. છોકરા મારી તેઓને જ જણવાની હવે. માંડી વાળો ઈ. ભગવાન ભગવાન. શું હું તને શું કહું, હા ઘરમાં બધા એમ કહે છે કે તું છે ને ખોટા ખોટા નાટક કરે. તને એટલી બધી મજા નથી, દવાખાનું બદલવાની ના પાડીશું. તમને લાગે હું નાટક કરતી હોય એવું? તમે તો જોશો ને મને દિને રાત. રાત્રે હું ઊંઘતી રહું છું આખી રાત જાગું છું, આમથી આમ ને આમથી આમ પડખા ભરીને. હું નથી તને કહેતો કે તું નાટક કરે છે, પણ ઘરમાં બધા છે ને તું કામ નથી કરતી ને એટલે બધા કહે કે જીગુને મજા નથી રહેતી તો દવાખાને જતી નથી, આ ખોટે ખોટે આરામ કરવા હાટું કરે. એવું નથી, આ ભાભી છે ને ઈ ચડાવે છે, બીજું કાંઈ નથી બધાને ઘરમાં. આ ભી કે સમજતા નથી, તું સમજતી નથી. શું આ દવા પીવું છું ને તો મને પેટમાં કેવું બળે છે. એકાદી આઈસ્ક્રીમ ડબ્બી બબી લઈ આવી દો ને, કાં તો કોન કે ગુલ્ફી કે એવું કાંઈક પેટમાં ટાઢક રહી એવું, હા કાં તો પછી ગોલો લઈ આવો બરફ સ્ટ્રોબેરી ફ્લેવરનો. બરફ નથી ખાવ, બરફ નથી ખાવ, એ ગરમ પડે. આઈસ્ક્રીમ ગરમ ના પડે, પેટમાં ટાઢક વળે પણ ને આઈસ્ક્રીમ લઈ આવી દઉં ને તને તો હમણાં, કસટ આવે ને ઈ લઈ આવજો. કાંઈ વાંધો નહીં. પણ હું તને શું કહું, તું છે ને થોડીક હિંમત કે આ ઘરમાં થોડું થોડું કામ કરે ને તો પડી રહે ને તો તું વધારે માંદી ગઈ. થાય છે તને પણ જોવા દે તો મને. અહીંયા દુખે છે, અહીંયા દુખે. અહીંયા દરદ પકડાતું નથી, હું કરવું ને મને સમજાતું. દવાખાને જાય ને તો રૂપિયા 5, તમને ખબર છે આટલા રોજના 500 રૂપિયા દવાખાના દવાના નાખીએ છે. જાય ને એમ કહે ને કે ડૉક્ટર કે સાયટિકા છે કે રસ બસ દબાય છે, તો દાખલ થવાનું કહે ને તો આપણે લાખ રૂપિયા ખોટા અડી જાઓ. પણ- વળી એક્સરે કરાય છે ને સિટી સ્કેન કરાય છે ને પણ બધું ભલે ને કરાવે કે આમ થોડું કાંઈ ભાણા વાળું હોય, પૈસા થોડા વાલા હોય, ઓયરા તો કે આમ આખી જિંદગી થોડું અમુક કાંઈ ખાટલામાં પડ્યું રહેવાય. 4-5 દીમાં હરખું થઈ જાય, 10-12 દીમાં હરખું આરામ કરી લઈને એટલે એમને ન થાય, આ મહિના દી ઉપર થવા આવ્યું હજી સારું નથી તો એમને થઈ જાય ઘડીકમાં સારું. જો મારી વાત સાંભળ, આપણે છે ને સારા ડૉક્ટર છે ને આખો તારો બોડી ચેકઅપ કરે નાખીએ પર એટલે છે ને તને આમ હું રોગ છે ને જે રોગનો આમ પકડાઈ જાય ને તો એનું નિદાન કરવામાં સારું પડે. તું સમજે કાંઈ? થોડાક દી પછી જાઉં, અત્યારે નહીં, સારું થઈ જાય તો કદાચ. એટલે એવું લાગે તો તમે કેળા ને એવું લઈ આવજો, ફ્રૂટમાં કેલ્શિયમ મળે ને, કદાચ કેલ્શિયમ ઘટતું બઢતું હોય ને દુખાવો થતો હોય તો. તો પછી પણ હું એમ કહું હેરાન, આ ભાભી જરાય મારા ઉપર દયા નહીં આવતી હોય, આવું કેવું કરે છે તમને ખબર છે? શું? મને એવું કહેતું નાટક કરે, હાવ ખોટું બોલે, તને કાંઈ નથી થતું. રાજુ સાચું કહું, નાટક નથી કરતી, હું સાચું બોલું, મને સાચીને કમરમાં મને દુખે. તો ખબર જ છે કે તું ખોટું નથી બોલતી, પણ ભાભીને ભરોસો આવવો જોઈએ ને, એ બધાને વાવલે. મોટા ભાઈ મને કહેતા હતા અને મમ્મીને કીધું એમ, સમજાતું નથી કે ભાભીના મગજમાં વાત આ નથી મારું કરવી. મોઢું કેવું થયું કે તમને દેખાતું નથી? મને તો બધું દેખાય, પણ ભાભીને દેખાવું જોઈએ ને. એને તો શું થાય, કામ કરવું પડે એકલા એટલે વધારે ભીં પડે. મેં એને કીધું કે કારક ભાઈ તમે માંદા પડશો, જીગુ હારી છે એ કામ કરશે, પણ નહીં,
સમજવું જ નથી એના વાત તો શું કરવું? તો એ હું એટલે તાવ આવ્યો હતો તો મેં 3 દી કામ નહોતું કર્યું, મેં કર્યું હતું ને, મેં તો મેં કામ સીધું હતું. હવે હું માંદી પડી તો કે તને તો કે હાલતે એવું થતું, એટલે જરાય તો એ નથી આવતી મારા ઉપર. તો એને કેમ દુશ્મન હોય? આજે ક્યારેક તો મને એમ થાય છે કે હું ગમે એમ તો પારકી છું ને આ ઘર માટે. એટલે એવું હું કામ બોલશો? પણ હું શું ને અહીંયા તારી હારે, એ ભલે ને જે બોલતા હોય, મેં તને કઈ કીધું? બસ એ ભગવાન, આ ભાભીને સમજાવવા માટે મારે કંઈક રસ્તો કરવો પડશે. આ ભાઈ છે ને ભાભીના પલડે બેસી ગયો. મારે તો મારા ઘરવાળા મારા નથી, એ કોઈને સમજાવી નથી શકતા, એને મારા ઉપર વિશ્વાસ નથી કે મને દુખે છે એવું. જો તું છે ને રોવાનું બંધ કરા, થઈ જાય સારું. હા, રોમાં હું કહી દે તમ તાર ભાભીને અને મમ્મીને બધાને, ચિંતા ન કરતી. એ હવે તો છે ને બાયુ માણા કંઈક સમજે ને તો સારું છે. નકર મને એમ લાગે છે કે એક દિવસ આપણું છે ને આ વર્ષોની મહેનત અને આ સપનું કે પરિવાર એક સાથે રહે એ ભાંગીને ભૂકો થઈ જાય. હું તો છે ને આખો દી એને હારે રહેવાનું હોય ને તો કંટાળી ગઈ છું. આ ઓલીને નકરું કામ કરવું પડે ને ઓલી બસ સૂતી રહે, એટલે આ બાયુના બે ઝઘડાને વચ્ચે મારે પીસાવાનું રહેશ. આને કામ કરવાનું કહું કે તમારે ઓલીને જો ને એને નકરું સૂતું જ રહેવાનું, કામ નહીં કરવાનું, નકરા નાટક કરે છે. બોલો સમજવું જ નથી પછી ક્યાં વાત છે. હવે એના જો ભાઈ આવે ને કાંઈક સમજાવે તો સારું. જય શ્રી કૃષ્ણ. આ જય શ્રી કૃષ્ણ. લે. જલ્પાબેને મને ફોન કર્યો કે જરા ઘરે આવજો ને, કામ છે. તો શું કામ હતું? તમારી તબિયત તો સારી છે ને? ભાઈ તબિયત ને તો કાંઈ વાંધા નથી પડ્યા, હા. પણ આમને એમ જો હાલશે ને હા. તો તબિયત નહીં પણ ઘરે મારું માંદું થઈ જાય અને વિખાઈ જાય ને હોસ્પિટલમાં બધા બિલ ભરતા થઈ જાય. આવું કેમ આમાં બોલો? શું છે કે એક માણસ બીમાર હોય ને હા હા. એ 1000 માણસને બીમાર પાડે. હકીકતમાં બીમાર હોય તો એને સેવા કરવાનું મન થાય ભાઈ. પણ આ તમારી બેનને છે ને જો ભાઈ કમર દુખે કરીને એક કામમાં ઊભા થવું નથી, નાનું મોટું કામ નથી કરવું, બેઠા બેઠા શાક પીવાનું કેવી તો કે મારે કમર ફાટે, હું તો સૂતી રહી. હા, ટીવી જોવી ને તો એને કમર નથી દુખતી. હે હું એ જ વિચાર કરતો હતો કે આ જલ્પાબેનને ફોન કર્યો, જીજ્ઞાબેને નો ફોન કર્યો, એટલે હું વિચાર કરતો હતો તો કે ક્યાંથી કરે? હે તમે આવો અને એને બહાનું જ જોતું હોય તો તમે બે શબ્દ કહો એનાથી સહન ન થાય. હવે હા શું કહું ને ભાઈ, આ તો સંજલ્પા કંટાળી ગઈ તમારા બેનથી, એટલે જ એને ફોન કર્યો હોય. કાંઈ કામ ન કરે, એક કામ આમ હળીના બે કટકા કઈ નહીં એ નથી કરતી. આ તો ખોટું કહેવાય ને. હવે જો ભાઈ તમે તો જાણો છો હે, આ બાયો માણાના લગ્ન થાય પછી દેરિયા જેઠિયા હોય બધા હરખે ભાગે કામ કરીને ઘરનું પૂરું કરવાનું હોય, અને એમાંય જો આ હુતા બેઠા રહેવી તો બીજાને વાદ વિવાદ તો થવાનું જ ને. હા હા, એ વાત તમારી હાચી. મારી બેનને સમજવું જોઈએ. હા. અને એ ન્યા હતી ને તે ન્યા હોતી એમ જ હતું, ખોટું નહીં બોલું. મારા બા છે ને એ તૂટી જતા કામ કરી. જો જઈ આ તમે દિલના ચોખ્ખા છો ને એટલે સાચી વાત કહી દો. પણ ભાઈ અમારે માથે અટાણે પડ્યું, અમે એને હથેળીમાં રાખવી છે. પછી આ 2-5 મહિના હોય કડનો દુખાવો, સારી દવા લેવાનું કેવી છે, દવા ઘરે જાય છે પણ દવા પીતી નથી. દવા છે ને લે ખરી, હા આ તમારા જમાઈને એટલે કે મારા દીકરાને ને તમારા બનેવીલાલને બતાવવા પૂરતી. હા. પણ એ ટીકડા તો પછી નાખી દે બાથરૂમમાં ગટરમાં, અને રૂપિયા બગાડવાનું કામ કરે અને ઘરમાં ઝઘડા ખોટા ઊભા થાય અને ખોટો આરામ કર્યા કરે. હવે એ કઈ આ કઈ માનસિકતા કહેવાય? જો અને એક આ- પ્રકારની ગાંડ પણ કહેવાય. જો ભાઈ આમની ને હાલશે ને તો પછી છે ને હવે મારું આ ઘર પંખીનો માળો વિખાતા વાર નહીં લાગે. એટલે અમે છે ને બાંધી મુઠ્ઠી રાખવી છે ને બે બાઈને સમજાય છે કે ભાઈ આમની રો આ ભેગામાં સારું છે, આ નોખા થઈને સારું નથી. પણ હવે આ તમારી બેન નથી સમજતી. જો આ તો ધીરજનો પાઠ તૂટ્યો હોય ને મોટી વહુનો, એટલે તમને ફોન કર્યો. અમે કાં ફોન ન કર્યો? પણ હવે એને ખબર છે કે હું પછી આમાં અમારે કરવું કયો અરે તમે. ના તમે કઈ ચિંતા નહીં કરતા. અને આ તમારો પરિવાર છે ને એને તો હું બહુ સારી રીતે જાણું છું. જ્યારે તમે બધા મારી બેનને જોવા આવ્યા ને તઈ જ મને એમ થયું કે નહીં, મારી બેન છે ને સુખમાં જાહે. અને મને એટલો વિશ્વાસ છે કે તમે એને વહુ નહીં ગણતા હોય, દીકરી જ ગણતા હશો. હા પણ ભાઈ જો એટલે 6 મહિના જેવું થવા આવ્યું તોય અમે અટાણ સુધી ધીરજ રાખી કે ભાઈ આજ સારું થાય, કાલ સારું થાય. પણ હવે અમારી બધાની ધીરજ ખૂટી છે. જો. અને ખરેખર બીમાર હોય ને ભાઈ તો એ અસ્તું જ ન રહે. આમ તમે જોવો ને તો તમારા ભાઈ તમારા બેન ઉપર આજ તમે આવ્યા છો ને તો મોઢું જોઈ લેજો, હસોડું એમ નહીં લાગે કે મારી બેન બીમાર છે. હવે
હવે ઈ ન્યાય એમ જ કરતી મારા બાને એમ જ કે માથું દુખે છે પગ દુખે છે કે એક ઠામડું ય નો અડે અને મહેમાન આવ્યો હોય ને તો સાય નો કરે તો આ નાનપણના સંસ્કાર હશે ને પણ જો એ તમારા પિયરમાં હાલે બરાબર તમારા ઘરમાં હાલે આ સાસરે આવ્યા હોય તો પછી શું તકલીફ પડે મોટી તકલીફ પડે કે નહીં અરે તઈ અને આયા તો કામ કરવા તો એને લાવ્યા સૌ આયા હે ના એટલે કામ નહીં એટલે ઘરનું કામ રૂટીન જે આવતું હોય એના ભાગે એ તો કરવું પડે ને રસોઈ કામ છે કચરા પોતા છે કે હા. હંજવાળી છે કે આ નાના મોટા કામ તો કપડા હકેલવાના આ કામ તો કરવા પડે કે નહીં હલકા ઈ કામ ન કરે એટલે પછી મારે કરવું પડે મારે તો કરાવવું પડે ને ભાઈ હે અરે. ઓલી બિચારી આખો દી તૂટી જાય એકલી કામ કરી કરીને એટલે મારે કામ હારો હાર કરાવવું પડે છે તમારા બેનના ભાગનું કામ હું કરું પછી અરે. હું કરું હા તો ખોટું કહેવાય ને આ ઉંમરે તમારે કામ કરવું પડે બે વહુ ઘરે હોવા છતાં જો મારી વાત સાંભળો તમે કાંઈ ચિંતા નહીં કરતા હું છે ને આનો કંઈક રસ્તો કાઢીશ હા તો હા તમે ભાઈ રસ્તો આવ્યા છો ને કાઢો તો સારું આ તો અમારે અમે બોલવી ને તો પછી શું થાય કે એકબીજાનો પક્ષ ખેંચે છે એવું લાગે બહુ ને હા તો તમે આવ્યા છો ને તો તમારી બેને થોડું ખમસાવતા જાજો चांद तारे फूल सबनम तुमसे अच्छा ભાઈ તમે આવ્યા અહીંયા તમે કેમ અચાનક અહીંયા આવી ગયા કહું છું ને હવે તારી તબિયત કેમ છે અરે ભાઈ કમર તો દુખે જ છે જરા જરા પણ શું થાય આ તો જરી કેમ થયું કે એકલી છું ને તો આમ બે ચક્કર મારું તો કંઈક હરખું કંઈક રાહત રહે તો ઘડી ઠેકડા મારતી હતી અત્યારના ડોક્ટરને છે ને સલામ કરવી પડે હો. ડિસ્કો કરવાનું છે ના ડૉક્ટર નથી કીધું મને આ તો મારે જાતે કરતી હતી આમાં હલો ને તો થોડી કમરને કસરત થાય ને તો એટલે બીજું હવે કાંઈ નહીં. બંધ થાને તને જરી કઈ શરમ નથી આવતી હે કા મેં હું કર્યું વળી લે બસ આ મમ્મી નથી ઊભા બરોબર ભાઈ ઊભો છે મમ્મીનું તો બહુ લોહી પીધું અને આયા લોહી પીવા આવી ગઈ એક હારા પરિવારને વેર વિખેર કરવા અહીંયા આવી ગઈ જો ભાઈ હું કોઈને વેર વિખેર નથી કરતી તને અમારા ઘરની ખબર ના હોય તો તું માથું ન માર તું સાનું મને રાને હું તને સારી રીતે ઓળખું છું બસ ખોટું જ બોલવું ભાઈ છે કે દુશ્મન છે દુશ્મન માનને તો વધારે સારું આ બધું તે હું માંડ્યું ખોટા નાટક કર કે કમરમાં દુખે છે ઘરના કામ ન કરવા પડે એટલે હા આ મારી જેઠાણી છે ને બધું કામ મારી પાસે કરાવે તો પછી મારે આરામ ન કરવો હોય અને તને તો 6 ખબર છે મહિના ને. આરામ ન કરવાનો હોય હોય તો 15 દી ત્યાં છે 6 મહિના ક્યાંથી અમે નક્કી કીધું 20-22 દી આરામ કરી પછી 15 દી આપણી ઘેર રોકાવા આવીને પછી થોડાક દી એ કામ કરે એ સાનું મમ્મી રે હવે અને હવે પાછી વળી જાવે સુધરી જા હવે તને ખબર છે ને મારાથી કામ નથી થતું હું કામની કહું મોટામાં મોટી આડહોળી છું તો એ આળા છે ને એ કાઢી નાખવી જોઈએ સવારે છે ને 4:30 ઉઠાઈ દરરોજ એટલે આળા હોય ને એ 7 વાગ્યા સુધીમાં છે ને વહી જાય ઘડીક કામ કરીને એટલે આપણી ઘરે હું 9:30 ઉઠતી વાત જ ઈ છે ને વાંધો જ ત્યાં આવે છે કે આ પિયરમાં બહુ લાડ લડાવે મમ્મી પછી કંઈક બટા તમ તરમ જો મૂંઝાતી નહીં તારથી કામ થાય એટલું કર પછી સાસરીએ જઈને તો કામ કરવાના જ છે હે અને પછી અહીંયા હોતે અહીંયા કામ ન કરે એટલે અમુક મમ્મીઓ એવી હોય કે તમ તાર બટા તાર જેઠાણી તાર હાહુ કાંઈ કે ને તો તમ તાર પાછી વી આવજે હજી ઘણાય માંગા આવે છે બસ આ જ વાંધો છે હવે મૂંગી રહે પાછી તો હું બોલું જે હોય તમને ખબર પડી કે નાટક કરું છું તો આપણા ભાઈ બહેન વચ્ચે રાખજો ઢીંઢોરો ના પીટતા ઢોલમાં લઈને જો ભાઈ મારા છે ને આટલું બધું કામ નથી થયું તમને તો ખબર છે ને કે તારી બેને કોઈ દી આટલું બધું કામ નથી કર્યું તો પછી તારી બેનનું સારું ઈચ્છો કે નથી તો પછી હું પતલે પડી જાય માન જાડી થઈ છું તો હમણાં એક લાફો ઈટી જાય પતલી ને જાડી ને. બેન તને કઈ વિષય નથી આવતો હે કે દીકરી કોને કહેવાય કે દીકરી છે ને પિયર ગયા નહીં તારે અને સાસર ગયા નહીં તારે તે તો પિયરમાં તો બધું ઊંધું વાળ્યું જ તું કોઈ દી ઠામડું એડ્યું નથી કે કંઈ કામ નથી એડ્યું અને અહીંયા આવીને આમ એ તમારી ભૂલ છે તારી મમ્મીની તારી મમ્મીને મને કેવું હતું ને તું કામ કર તો વાંધો ન આવે તો અહીંયા કામ કરે તમે લોકો મને બગાડીશ તમે લોકો એ જે હોય મન છે ને થોડાક દી આરામ કરવો છે અને હાલ આપણે ભાઈ બેન બે રાસ કરીએ ચાલ હા મારે નથી રાસ કરવો રાસ વાળી બેન એક વાતનો મને જવાબ આપો અહીંયા આજુબાજુમાં તમારે બધા રહે જ છે ને ત્યાં કદાચ અમુક ઘર એવા હોય છે કે ત્યાં 2 ભાઈઓ હોય છે 2 બાયું હોય છે તો એનામાંથી તને કાંઈ આમ સારું શીખવા નથી મળતું હે તને તો
બાજુવાળા રોજ રોજ બાંધે છે કામ હાટો અમે બાંધતા જ નથી આડું નાટક કરીને પડી દઈશું બાંધ- બાંધવા ન થાય ને એટલે બાંધે નહીં સારું એનો રસ્તો કાંક થાય પણ માંદી છું ને ફલાણું દુખે ને ઢીકડું દુખે ને એ બધું શું છે હે તને કહું તારામાં બુદ્ધિ જેવું કાંઈ છે કે નહીં અને તને આમ કામ કરવામાં આળા હાથ સડે છે ને હે તો આજ છે ને આજે આળા છે ને એ કાઢી જ મૂકવીશ તમ તારે મેં એક એવો રસ્તો કાઢ્યો છે ને કે તુંય ખુશ આ લોકોય ખુશ બધુંય રેડી થઈ જાય કાંઈ એવું તો શું કરવાના એ હું તમ તારે હમણાં કહું છું ને પણ ખરેખર એક વાત કહું ને તો આમાં છે ને બધોય વાક તારો છે મમ્મીનો વાક નથી તું મમ્મીને એમ કહેતી કે મમ્મી આજ મને બહુ માથું દુખે છે હે એ અઠવાડિયું હાલે પછી પગ દુખે એ અઠવાડિયું હાલે તો દાઢ તો તારી બેઠી જ હોય દાઢ દુખે છે બે મોઢે ખાઈ પાછી એટલે આ બધી વાતો છે ને એનો હવે વંટોળ કરીને છે ને આખો નાખી દેવો છે અને તને છે ને હવે સુખી કરી દેવી હાલ તું એકવાર હાલ ક્યાં જાવું છે હા જલપા હા અહીંયા કામ છે શું છે હા તને ખબર છે કઈ ઘરે મહેમાન આવ્યા છે જીજ્ઞાનો ભાઈ ખબર છે તો તું અહીંયા શા માટે ઊભી છે મેં જ ફોન કરીને બોલાવ્યા છે કેમ મેં બધી વાત કરી દીધી છે એને હવે જો કંઈ સમજે તો ઈ આવીને સમજાવે તોની વાત છે અરે પણ આ તે ખોટું કર્યું શું આ જીજ્ઞાના ફરિયાદ એના ભાઈને થોડી કરવાની હોય તો કરવી જ પડે ને મને એમ કે આપણા કોઈથી સંમતિ નથી તો કદાચ એનો ભાઈ સમજાવે તો સમજી જાય તો એમ એમ નહીં કદાચ સમજી જાય પણ જીજ્ઞાઓના મનમાં શું થશે આ મારા ભાઈને ફોન કરીને અહીંયા બોલાવી લીધો સારું થોડું લાગે આ બધું એના મનમાં જે સમજ હોય ને સમજે એનું મન છે ને બહુ વાંચી લીધું છે હા. મન કરે છે ક્યારના તને તો બધાના મન વાંચતા આવડે પણ આમ જોવા જઈએ ને તો આ વસ્તુ ન કરાય કાં શું કામ ના કરાય મેં એમાં શું ખોટું કર્યું ના આમ પણ મને તો હજી એ વિચાર આવે છે કે એના ભાઈની વાત માનશે કે નહીં માને મને લાગે આ છે ને એનો ભાઈ બહુ ભોળો છે આ કદાચ એની બેનની વાતમાં ન આવી જાય ને તો સારું અરે આપણા ઘરનો મામલો છે ને એટલા માટે કહું છું આ જીજ્ઞા વહુના ભાઈને અહીંયા બોલાવવાની કાંઈ જરૂરત નહોતી તારી રીતે તું પહોંચી વળે એમ જ છે આ તો તું છે ને ઢીલું મૂકશો એટલા માટે બાકી ખોટા નાટક થોડા કોઈ કરી શકે તમને શું ખબર હોય હવે તમને તો 2-3 વખત કીધું કોઈ નિર્ણય લીધો નહીં અંતે મારે એના ભાઈને ફોન કરવો પડ્યો પણ નિર્ણય લેવામાં તો આ કાંઈ ડાયરેક્ટ જુદા થઈ જવાના એ નિર્ણય લીધો મેં ગણાય ક્યાં લ્યો કીધું મેં એવું કીધું કે જુદા થઈ જાય એમ તો એ જ નિર્ણય આવે આનો બાકી હું કઈ ન દે કે ઓલી કામ નથી કરતી હાલો આપણે જુદા થઈ જાય એમ કીધું મેં રાજને વાતે કરી હતી બાપા આ બાબતે કે તું જીજ્ઞાને સમજાય નાટક કરતા હોય તો સાના મના કામ કરવા મળે નકર હારા દવાખાને લઈ જા બધાય પાસે મેં અપેક્ષા રાખી હતી બરાબર છે નથી મમ્મીનું માનતી નથી પપ્પાનું માનતી નથી એના ઘરવાળાનું માનતી નથી તમારું નથી મારું છેલ્લે કોણ આવ્યું એના ભાઈને મારે કેવું પડે કે નહીં હા છેલ્લો રસ્તો શામ દામ દંડ ભેદ જે કાંઈ અપનાવવું પડે અપનાવી લેવાય અને આમે તે લાતોના ભૂત હોય એ વાતોથી તો માનવાના નથી એટલે એનો ભાઈ આવીને કદાચ એકાદી લાફો બાફો ઠોકી દે ને સુધરી જાય તો હા ભાઈ આવે એમને આવી નથી ગયા એટલે એમ આવે પછી હા? આવી જ ગયા છે મને હા. ખબર છે સમજાવવા ગયા જવાના છે કહેતા હતા હું સમજાવીશ હવે સમજી જાય તો સારું હવે મમ્મી પપ્પાને મળ્યો કે નહીં હા તો સારું મેળા હવે જીજ્ઞાને સમજાવશે ઈ એમ ને તો કોણ સમજાવે હવે બાકી કોણ રહ્યું છે એકને એક વાત કહી રાખો આ સમજાવે ને તે સમજાવે ને હવે ઈ પોતે સમજતો નથી આ જો દોસ્તારનો ફોન આવ્યો હા આ પોતે સમજતો નથી અને ઈ એને સમજાવશે કા કોણ પોતે નથી સમજ ઈ હસકો ઈ કારક કેવી ઉટપટાંગ હરકતું કરતો એનો ભાઈ હું ઓળખું આ રાજનો હાળો છે ને એટલે નકર છે ને હું એને બોલાવું નહીં એ જે કરે એ આપણે ક્યાં જોવાનું છે આપણે મુદ્દાની વાત શું છે કે ઈ એની બેનને સમજાવે બસ હા 70 કિલોના મુદ્દાને સમજાવવા માટે એના ભાઈની જ જરૂર પડે હાચી વાત છે એના ઘરમાં એ ગમે ઈ કરે ઈ આપણે શું છે કોકના ઘરની પંચાયત આપણે શું કરવાની જરૂર છે એને પોહાય એમ કરે સાચી વાત છે એમની પણ આવું કરે ને પણ બહુ ગમે આકડી મારાથી બધાય હરખા જ ભેગા હું આમથી નથી કહેતી પહેલેથી ને આવી તેદુની કે બધાય હરખા જ ભેગા થયા એમ હરખા એટલે કેવા તમે તમારા માણસર તો છે હો થોડીક ચીકુ જેવી ચીકુ જેવી અણહાર હા મારે કોઈ એંગલ થી હું લેડીઝ લાગુ છું
લેડીઝ નહીં, વિચાર વિચાર. ઠીક વિચાર તો વાંધો નહીં. હમ? હા, ક્યારેક ક્યારેક એવું લાગે છે જીગુ એમ તો જેવા મને હાલતા આવડે, આમ ladies રેમ્પ વોક હું જોતો હોઉં ને ઘણી ખારા વાર. નથી લાગતા. કોક મસ્ત. જોવે તો દાંત કાઢશે કે આ બાયલો કોણ છે. તો અમુક બાયુમાં છે ને મરદના લખણ હોય, તો બાયુના લખણ હોય. હું કઈ આમ નથી હાલતી, અમે આમ વ્યવસ્થિત જ તો હાલતા ક્યારેક હોય. ક્યારેક મારી આમ હવા ઠોકતી જ હોય, આમાં માલી આવતી હોય. તંબુરો કઈ બતાવો હાલો મને, કેદી કર્યું હા, એ તૈયાર થઈ હોય ને હારી ત્યારે જો આમાં માલ છો, આમાં હાલું છું આમાં. એમ કોઈ નો હાલે. હવે હાલી હું નીકળા. હવે તમારે તો સર્કસમાં જવાની જરૂર છે, ખોટા અહીંયા શું એટલે મારે કે હિંગડા પૂછડા થોડી છે સર્કસમાં જાવ. તે એવું તો બધું આ લખણ બતાવે છે તમને. હા, એ વાત છે. જાવ ને હવે કરવા દો મારું કામ. બાયુને હારી સમજવી મુશ્કેલ છે. વખાણ કરો તોય ઉપાધિ અને નો કરો તોય ઉપાધિ. ભાઈ બેન ની ગુપ્ત હાલતી છે. હા ભાઈ સારું સમજાવે ને સમજી જાય તો સારું ને ભાઈ. પૂછું ભાઈ. હા, હું ભૂત જેવો જ છું ને. હે જુઓ, મારી વાત સાંભળો તમે. હા બોલો ને ભાઈ. હવે છે ને આને હાવ સુખી થવાનું છે. પણ અમે તો અહીંયા ક્યાં દુખી છે કા અરે. મમ્મી? સુખી જ છે. દુઃખી જ છું, વળી કઈ દુઃખી છું અહીંયા. બહુ દુખી છે, મને ખબર છે. માન્યું કે મને કમરનો દુખાવો છે, પણ હું દુઃખી નથી ભાઈ, સુખી જ છું. મને ખબર છે હો, બધી ખબર છે. એટલે બેન જો, તને છે ને તને હવે એવું સુખ આપી દેવું છે ને કે તું રાજીના રેડ થઈ જા. આ લોકો તને બહુ નડે છે ને. અત્યારે મારા પાસે લખણ પણ કમર દુખે છે, તો હાલ આપણે દવા હા પણ એનાથી ઊભું નહીં રહેવાતું, એને હુવા દ્યો, અહીં ખાટલો ઢાળ દ્યો. ઊભું ન રહેવાય, ભલે પડી જાતી. પણ મેં એક નિર્ણય યાદ લીધો છે કે હું મારી બેનના છે ને છૂટા છેડા લેવા માંગુ છું. હે છૂટા છેડા? હા છૂટા છેડા? હા, તમે શું વાત કરો છો? હા, છૂટા છેડા લેવા છે. કેમ પણ શું કામ? અરે આ ઘરના કામ કરવા પડે. હા, એ બધું થોડું કઈ સારું લાગે. પણ ઘરના કામ ક્યાં એ કરે છે? એ તો બીમાર છે તો આરામ જ કરે છે. કામ તો મારા ભાભી કરે છે બધા. છતાં પણ શું છે નહીં, આજ છે ને બધું કઈ જ દેવું છે. અરે તને જરી કઈ વિચાર નથી આવતો? અરે હા, મારા બનેવી હામું ન જોતો કાંઈ નહીં, પણ જરીક હા તારા સસરા સાસુ જેઠ, હા જલપા બેન, એની હામું તો જો. તારી લીધે આ બધા કેટલા દુખી છે ખબર છે? અશોકભાઈ, તમે આવી વાત કેમ કરો છો? શું થયું છે પણ? એ ગાંડો થઈ ગયો, બીજું કઈ નથી. હાલ અંદર રૂમ માલ. મારે રૂમમાં નથી આવવું. અને બનેવે કાકા તમને કહું કે આ છે ને બધાય નાટક છે એના, કમર દુખવાના. અત્યારે ડિસ્કો કરતી હતી અંદર. જો હા, સાંભળ તું લે હવે. આ શું કહે છે અશોકભાઈ? હે શું છે આ બધું? એ ખોટું બોલે છે. હા, તારો ભાઈ ખોટું બોલે અને એ ભાઈ તારા વિરુદ્ધમાં શા માટે? કારણ કે હું આજ બધું હાસું કહું છું ને એટલે. પણ ભાઈ આ ફોટો બોટો પાડી લેવો તો ને એમ હાસું નહીં માને. હું એનો ભાઈ છું. આમ જુઓ, અત્યારે છે ને છૂટાછેડા કરે અને છે ને બસ ઘરે જ લઈ જવાની છે. એટલે ન્યા છે ને સાનું મને બેહે. મારી વાત સાંભળ. અશોકભાઈ શું કહે છે? આ શું માંડ્યું છે બધું? હે ખોટા નાટક કરે છે, તું અંદર ડિસ્કો કરતી હતી. તને તો કમર દુખે છે ને? મારાથી ઘરના કામ થતા નતા ને, એટલે ખોટું કહી દીધી કે મને કમર દુખે છે. તને કઈ ભાન પડે છે? હે કામ ન કરવા પડે એટલે આવા નાટક કરવાના? જો આ તે બહુ ખોટું કર્યું છે. અત્યાર સુધી આ બધા લોકો મને કહેતા હતા કે તારી ઘરવાળી કામ નથી કરતી અને ખોટા નાટક કરે છે. એની વાત મેં માની નહીં. ભાઈએ પણ મને કહ્યું, ભાભીએ કહ્યું, મમ્મીએ કહ્યું, પણ મેં કોઈની વાત ના માની. મેં તારા પર વિશ્વાસ કર્યો અને તે મારો વિશ્વાસ તોડ્યો. અશોકભાઈ, હા, તમે જે કહો છો ને એ સાચું જ કહો. અને મારી બેનને લેતા જાઓ. હા, અને આ એક બીજી વાત કરવી છે કે આ હાવ નાની હતી ને ત્યારથી એની આદત આ છે. બધું લેસન મારી પાસે જ કરાવતી. ભાઈની બેની લાડકી ની એવા ગીત ગાઈ અને મને લાગણીમાં એ ડૂબોળી દેતી અને કહેતી કે મારો ભાઈ શું ને લેસન કરી દે ને. નાની હતી ને ત્યારથી. પણ મને નહોતી ખબર કે આ નાનપણનું લેસન મોટા થઈને એને દુખી કરશે. હા, એટલે બનાવી મને માફ કરજો. હવે
મારી બેનને છે ને આ ઘરમાં રાખવા નથી થતું. જો ભાઈ આ તમારો નિર્ણય સાવ ખોટો છે, આવું ના કરી શકો તમે. ના, એનો નિર્ણય બરાબર જ છે કે જે પણ કરી રહ્યો છે ને એ બરાબર જ કરી રહ્યો છે. એ છે ને ઘરમાં બધાની સાથે તો ખોટું કર્યું, પણ તે મને પણ અંધારામાં રાખ્યો, તે મારો વિશ્વાસ તોડ્યો છે. ના સોરી, જીગુ, મારી ભૂલ થઈ ગઈ છે, હવે આવું નહીં કરું. છૂટાછેડાની વાત ક્યાં કરો છો? કઈ વાંધો નહીં, કામ નહીં કરે એટલું જ ને, ભલે આરામ કરે, કામ હું કરી નાખ. ના શું ના, વાત કરો છો ભાભી? પણ એમ કઈ છૂટાછેડા થોડાક લઈ લેવાય. તો આ ઘરમાં ખોટું બોલે, આ બધાને રમાડે, એવી છોકરીના ઘરમાં રાખીને શું ફાયદો? પણ હવે નહીં ખોટું બોલું, નહીં રમાડું, બસ સોરી, મારી ભૂલ થઈ ગઈ. ચોરીની ક્યાં કરશો? સમજો આ જેઠાણી નહીં, પણ આજ મને એવું લાગે છે કે તારી માં છે. આપડા બાઈ આવું જ બોલતા ને કે હું બધાય કામ તમદાર કરી નાખે. ખબર છે કે આ નાટક કરે છે છતાં પણ એવું બોલે છે. હે? એટલે બેન, હું નથી ઈચ્છતો કે તારા છૂટાછેડા થાય, પણ હું ઈ નથી ઈચ્છતો કે આ લોકો તારાથી છે ને દુઃખી થાય. હા, હવે બધું ઈ નિર્ણય તારે લેવાનો, શું કરવું. પણ હવે હું આવું નહીં કરું, હું કામ પણ કરીશ અને દુખાવાનું કોઈ દિવસ બાનું પણ નહીં કાઢું. ભૂલ થઈ ગઈ, નાની સમજીને માફ કરી દો ને, નાદાન છું ને હજી હું, એટલે જો છૂટું નથી કરવું. હશે જીગુ, ભાભી તમે કયો ને હા તમારે પણ ટેન્શન લેન માં નહીં છૂટાછેડા થાય, તારે અહીંયા જ રહેવાનું છે, હું કહું છું ને. હમ? રાજભાઈ માની જાવ ને હવે, એકને વાત પકડવાથી શું ફાયદો છે? જુઓ ભાભી, હું એની કોઈ વાત ઉપર વિશ્વાસ હવે નહીં કરી શકું. પણ હવે આવું નહીં કરું તમારા આમ, બસ. એ ભાઈ એ કહે છે તો માની જા ને. પપ્પા સમજાવો ને કઈક હવે એને. ભાઈ બે પતિ પત્નીનો પ્રશ્ન છે, મારે કઈ બોલવાનું નથી. હું ખાતરી આપું છું ને રાજભાઈ કે એના તરફથી ફરિયાદ કોઈ દિવસ નહીં આવે. બસ આ બે વહુ સમજે કાંઈ બે જણા સમજે. હે, કાલ સવારે ઝઘડા કરીને મારે પછી સંભાળવાનું ને, એ તમારે સમજી લેવું તો સમજી લો, જે કે સમજવું હોય. જોયું, ઘરમાં બધાના મન ઉઠી જાય, આવું કરીએ ને તો ભાન પડે છે કે તું નાની નથી કઈ. આ પિયરિયામાં જે કરતા હોય ને સાસરિયામાં ના ચાલે, થોડું ઘણું કામ તો કરવું જ પડે. અને આ ઘરમાં તું એકલી નથી, આ ઘરમાં ભાભી પણ છે, એ કઈ કામવાળી બની નથી આવ્યા. આ પણ હું બધાય કામ કરીશ, કહું તો ખરી, વહેલી પણ ઉઠી જઈશ, રસોઈ એવું બનાવીશ, બસ. હશે, હવે છોડ, જે ભૂલ થઈ ગઈ છે ને એને ભૂલવામાં જ મજા છે. હવે હળી મળીને કામ કરો. એવું લાગે તો વેચી લેવાના, આ તું કર આ તું કર, એવી રીતના રહેવાનું હોય ઘરમાં. વેચવાની ક્યાં વાત કરો છો તમે? પણ ક્યાં છો? પણ જો- હંપીને કામ કરશો. આ ઈ હંપીને નકર પાછી કઈડી દુખે તો નકામું થાય ને એમ. હશે, ના, હવે મારા હવે નહીં તરફથી દુખે. ફરિયાદ નહીં આવે. હવે જો દુખતી હોય ને તોય નહીં કહું. મારે છે ને બેને કામના ભાગ જ પાડી દઈ બસ, એટલે છે ને બીજી વાર આવી નોબત જ ન આવે. હા સોરી. રાજભાઈ હવે તો સરખી વાત કરો. ઠીક છે, તો બીજી વાર એ ભૂલ નહીં કરતી, નહીંતર માફ નહીં કરું. પેલા સ્માઈલ આપો તો એમ સમજો કે માફ કરી. જીગુ એ બધું અહીંયા ન હોય. ભાઈ સ્માઈલ, હવે હાલો તો હું જાઉં. જય શ્રી કૃષ્ણ. પણ ભાઈ આવ્યા છો તો રોકાઈ જાવ ને, હા. જમીન જાજો. જમીન જાજો ને ભાઈ. હા જઈ છે બધા તો જમીને જ જાઓ. આ તમારી બેન આજ છે ને પહેલી વાર રસોડામાં જાય છે હા, કામ કરવા. પહેલી વાર કાંઈ નહીં, એમ તો રસોઈ બનાવું જ છું. ખબર છે મને, અમે તો કેવી ખાધી રસોઈ નહીં. બનાવે છે ને ખબર છે. ભાભી, આજે તમે છે ને એક કામ નહીં કરતા અને એક વસ્તુ રાંધતા પણ નહીં અને કોઈ કામ ઘરના નહીં કરતા. બધા કામ આની પાસે કરાવજો અને ના કરે ને તો મને કહેજો. હા ભલે કાંઈ વાંધો નહીં. જા રસોડામાં જા. ભાભી તમે જાઓ તો માથે ઉભા રહીને કામ કરાવજો. અને જો તમે પણ કામ કરતા મેં તમને જોયા છે ને તો તમારો વારો જાવી દો. અશોકભાઈ જાય હાલો આંટો મારવા. હાલો હાલો તો તમારે બનાવી ને હે પપ્પા કઈક કે સાંભળો પેલા. શું કહો? સોડા પીવા જાવ, હા આપણે ઘરમાં બનાવી સોડા. તમારે બનાવી નથી લેવા? પણ હવે જો તમે બે જીઓ એ જાવ એનો વાંધો નહીં, પાછા ઘેરે જમવા આવજો ટાઈમે પાછા. અરે હા 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 બારોબાર વહેર જ જવાનું. હાલો આમ હાલવા જેવો રહ્યો તો આવજો હાલો. હાલ બે હવે માંડ હાથ થયો. હા, ઘીના ઠામમાં ઘી ઢળી ગયું.